અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી બાંટવા દેવડી રોડ ઘણા વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે, ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી। ત્યારે તેમાં મોટા ખાડા મીડિયાના અહેવાલથી પુરાયા, પણ ખાડા પુરાવાના બીજા જ દિવસથી ખાનગી કંપનીના કેબલને જમીનમાં નાખવા માટે રોડની બાજુમાં ખોદકામ કરવામાં આવતા આ ખોદકામની માટી મુખ્ય વડિયા રોજકોટ રોડ નાખવામાં આવી હતી અને આડેધડ ખોદકામ કરી માટી સમગ્ર રોડમાં ફેલાઈ હતી। ત્યારબાદ વરસાદી માહોલ બનતા આ રોડ હાલ કાદવ કીચડના સામ્રાજ્ય સમાન બની ચૂક્યો છે અને અનેક લોકો અહીં પોતાના વાહન સાથે લપસ્યા ખાતા જોવા મળી રહ્યા છે। સર, તમારું નામ? રજનીકાંત પોપટભાઈ કાતરિયા। સર, આ બસ કેમ ખૂપી? શું થયું? બસમાં સામે જે બસ આવતી હતી અને હું તો સાઈડમાં આવતો હતો, રોડના ગારાના હિસાબે બસ લસરીને હમણાં ખોદરી નહેર છે અમે આગલું વ્હીલ બેસી ગયું, એને હિસાબે આ ખૂટી ગઈ। સર, પેસેન્જર હતા બસમાં? બસમાં 8 થી 10 પેસેન્જરો હતા, એને તો પછી આ ઉતારી અને બીજી બસમાં રવાના કરી દીધા છે જતા સ્થળે। સર, તમારું નામ અને આ રોડનો મુદ્દો શું છે? મારું નામ છે બાબુભાઈ ઉકાભાઈ સોડવડિયા। અહીંયા આગળ રેલવે સ્ટેશન આગળ મારી જમીન છે। મારે રોજ દિવસમાં 3 વાર અહીંયા નીકળવાનું થાય છે। ગઈકાલ રાતના વરસાદ વીરસો છે અને એસટી ખૂટી ગઈ છે। એસટીમાં જે મુસાફરો હતા એના જીવ જોખમમાં હતા। ગામ લોકોએ ભેગા થઈને માંડ બચાવ્યા છે અને આ રોડની પરિસ્થિતિ જોઈ તો હમણાં જ આ કેબલની ગટર લાઈન ખોદી છે અને એને પણ રિપેર નથી કરી। એની ઉપર માણસનો ભૂલે ચૂકે પગ કે વાહનનું વ્હીલ જાય તો તરત જ ખૂટી જાય છે। એને કેવી રીતના બચાવવા? મારા જેવા બુઝુર્ગની તો રોજ 2 વાર પેસુટી ખસી જાય છે। સરકારનું આના ઉપર કયું ધ્યાન છે કે નથી? સરકારને તો ખાલી એસીમાં અને એસી ગાડીમાં બેસીને આટા મારવા છે। સામાન્ય પબ્લિકનો કાંઈ વિચાર કરવો છે કે નહીં?